કચ્છના સ્થાનિક ઉમેદવારો જેમણે પીટીસી અને બીએડની તાલીમ લીધી છે તેઓએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। આ રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટે સરકાર, કચ્છના સાંસદો, ધારાસભ્યો અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે સરકાર સામાન્ય અને ગરીબ બાળકોને શિક્ષણ આપવા માંગતી જ નથી। જો સરકાર પાસે શિક્ષકોની ભરતી કરવાની ત્રેવડ ન હોય તો માનદ વેતનમાં કામ કરવા તૈયાર કચ્છના સ્થાનિકોની ભરતી કરો। કચ્છની અંદર પ્રાથમિક શાળાઓની અંદર, માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ બાબત વર્ષોથી આ નમાલી સરકાર માત્ર તાયફાઓ કરે છે। પ્રવેશોના નામે વિદ્યાર્થીઓને લઈ આવ્યા અને દફતર આપ્યા અને આ કર્યું ને બેટી પઢાઓ ને બેટી પઢાઓ ને જેવા કંઈક નારાઓ સાથે માત્ર ને માત્ર તાયફાઓ કરવાનું કામ કર્યું। કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે, સરકારને ખબર છે। ઘણી બધી સંસ્થાઓ આગળ આવી, વિરોધ પક્ષ, રાજકીય પક્ષ, અનેક લોકોએ આ બાબતની રજૂઆતો કરી। શિક્ષા માટે ભિક્ષાના કાર્યક્રમો પણ અમે કર્યા કે તમારાથી જો શિક્ષકોને ના આપી શકાતો હોય પગાર તો અમે ભિક્ષા માંગીને પણ આ શિક્ષા આપવા માટે તૈયાર થયા છીએ। ત્યારે ફરી એક વખત બીએડ અને પીટીસી થયેલા તાલીમાર્થીઓ, જેને તાલીમ લીધેલી છે એવા યુવાનો, એવા પ્રવાસી શિક્ષકો તરીકે જેણે આગળ કામ કરી ચૂક્યા છે, એવા આજ કચ્છનું ઋણ ચૂકવવા માટે તૈયાર થયા છે કે અમને વેતન આપો, અમે માનદ વેતનની અંદર પણ કચ્છનું ઋણ ચૂકવી અને અમારા બાળકો, કચ્છના બાળકો છે એનું ભવિષ્ય સુધારવા માટે કામ કરીશું। સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માત્ર ને માત્ર સરકારી પ્રાથમિક શાળાઓની અંદરથી જ શિક્ષણ મેળવી અને એનો આગળની જે 7 પેઢી છે એના માટે કામ કરી શકતા હોય, ક્યાંક સરકારી નોકરી મેળવી શકતા હોય, ક્યાંક ઉદ્યોગોમાં કામ કરી શકતા હોય, ક્યાંક પોતાના ઉદ્યોગો ઉભા કરી શકતા હોય। પરંતુ નમાલી સરકારે માત્ર તાયફાઓ કર્યા અને અત્યાર સુધી શું કર્યું તો કે ગરીબ અને વંચિત હતા સામાન્ય વર્ગના જે લોકો છે એને માત્ર ને માત્ર નીચે દબાવવાના, ગુલામી તરફ લઈ જવાના જ કામ કરે। કરો તાયફા, અને જો તમે અત્યારે આજે માનદ વેતન આપવા માટે બીએડ અને પીટીસીના જે લોકો તૈયાર થયા છે એને જો માનદ વેતન આપીને પણ જો ના રાખી શકતા હો, જિલ્લા પંચાયતની અંદર પણ એવા ભંડોળ હોય છે, એ ભંડોળમાંથી માનદ વેતન આપો અને ના આપી શકતા હો તો અમે ભિક્ષા માંગીને ચૂકવશું। પરંતુ અમારા કચ્છના બાળકોના ભવિષ્ય માટે શિક્ષકોની જે ઘટ છે, શિક્ષકોની ઘટ પૂરી કરો। અને જો ન કરી શકતા હો તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। હવે તો અતિરેક થઈ ગયો છે। એટલે આ અતિરેકના કારણે અને જે અહીંયા આગળ સ્થાનિક બેઠા છે, સત્તા પક્ષની અંદર બેઠેલા નમાલા નેતાઓ, સાંસદથી કરી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત ચૂંટાયેલા, શિક્ષણ ક્ષેત્રે કામ કરતા માત્ર ને માત્ર દેખાડો કરવા કરતા આપણા બાળકોના ભવિષ્ય માટે પણ કંઈક વિચારો। કેટલો સમય આ રીતે આપણા બાળકોના ભવિષ્ય સાથે તમે છેડછાડ કરતા રહેશો? હજી શું એ લોકોની પેઢીને ખતમ કરી નાખવી છે? આવનારા સમયમાં કોઈ બાળક અહીંયા શિક્ષણ લે જ નહીં, સાક્ષરતા એને મળે જ નહીં, એવા જ પ્રયત્નો કરવા છે તો એ વાત કરી દો તો અમને ખબર પડે, તો અમે અમારી રીતે કોઈ અન્ય સંસ્થાઓ દ્વારા બાળકોના શિક્ષણ માટે આગળ આવી અને આ જે માનદ વેતન મેળવવા માટે જે તૈયાર થયા છે, પીટીસી અને બીએડ થયેલા લોકો, એને અમે માનદ વેતન આપી અને ચાલુ કરીએ। એક વખત સરકાર ના પાડી દે કે અમારામાં ટપણીયા નથી, અમે નહીં કરી શકીએ, તો અમે તૈયાર છીએ।